કેરા ભાઈ માર મેનેજર હતો જોવે આનું આવું જોઈએ કપડાને જેમ ધોઈ નાખ્યું સાબુ ડોબી ગોપી બહુ એકદમ કોણ છે? માઇક્રો કટિંગ બોલ ભૂમા. હા પાછી ફ્રેન્ડ આવે છે ઓટવાથી. જીનલ આ એક મકાઈ થઈ રહેશે ને? આવો આવો આઈએ પધારીએ આપકા હી સ્વાગત હે. આય હાય બહુ ગરમ છે. બટેકા બફાઈ ગયા છે. હવે આ ફોલવા માટે આ મજૂરોને બેહાર દઈએ પણ આ પાણી ભરાઈ ગયું અને પેલા ખાલી કરી દઈએ. તો અમેરિકન મકાઈ આવી ગઈ છે આપણા હાથમાં અને છોલી નાખીએ. કોબી તો કટરમાં કરવાની છે. તો આજે બનાવવાની છે સેન્ડવિચ. ફ્રેન્ડ આવી ગયા છે. આ સવારના ત્રીજા ફ્રેન્ડ છે અમારા ઘરે. હવે આ ફ્રેન્ડ ને છે ને આપણે જમવા રોક્યા છે અને બનાવવાની છે સેન્ડવિચ અને જવાનું છે પાર્કમાં જઈને આજે સેન્ડવિચ ખાવાની છે. આજે અમારે વેજ સેન્ડવિચ બનાવવાની છે તો એના માટે અમે કલરના કેપ્સિકમ પછી કાકડી પછી અમેરિકન મકાઈ પછી બટેકા એવું બધું સુધારીએ છીએ અને કટિંગ તો જોવો તમે એકદમ મશીન જેવું ઉપર મારા વખાણ કરવું જોઈએ માઇક્રો કટિંગ કરે છે માઇક્રો કટિંગ. ઈ સ્ટોરી તો કે માઇક્રો કટિંગ ની સ્ટોરી શું હતી? એક દિવસ હું જોબે હતી ને તો ચિંતન ને મેં એવું કીધું કે કોબીજ ને કટિંગ કરીને રાખજે આવીનું છે ને ફટાફટ શાક બનાવી દે. તો યુટ્યુબ માં જોયું કોબીજ કેવી રીતે કટિંગ થાય. ઓહો અને પછી આ ઘરે આવીને તો મને કે ખબર માઇક્રો કટિંગ કર્યું છે મેં આજ તો. પણ હતું માઇક્રો કટિંગ ઝીણી ઝીણી કાપ નાખી હતી. અચ્છા શાક કરવાનું હતું. હા ઓ એમાં મીડિયમ કાપવી પડે પણ યુટ્યુબ માં જોયું હતું એટલે શીખવાડ્યું એવું કરી નાખ્યું. સિરિયલ નું નામ શું હતું? સાથ નિભાના સાથિયા. એમાં જોવો ને રીલ માં જોવો એટલે હશે. પતિયો તો હું ઈ તો કે એટલે એના પતિ એને કીધું હોય ને કે લેપટોપ સાફ કરી દે એટલે સાફ કરવાનું મીન્સ કે આપણે લેપટોપમાં કેમ સાફ કરીએ રૂમાલથી આમ કીબોર્ડ ને એવું સાફ કરી નાખે તેને ધોઈ જ નાખ્યું કપડાને જેમ ધોઈ નાખ્યું સાબુ. ડોબી ગોપી બહુ નાસ્તે में क्या है ઈ વાળી જોવો તો ઇન્સ્ટામાં હશે. જરીક ઓવનમાં મૂકી દે ને ગરમ પાણી. હા તો ચાલે. તો અમેરિકન મકાઈ આવી ગઈ છે આપણા હાથમાં અને છોલી નાખીએ. એકદમ કોણ છે? માઇક્રો કટિંગ. બોલ ભૂમા. ઘરે આવો હાલો. ઓકે આવો. તો પાછો એક ફ્રેન્ડ નો ફોન આવ્યો છે એ જોઈન થાય છે તો એની માટે બનાવી નાખીએ. જીનલ આ એક મકાઈ થઈ રહેશે ને? નાખીને મકાઈ મસ્ત લાગશે એનો ટેસ્ટ મસ્ત સ્વીટ લાગે ને. હાલો તો હજી એક આપણે મકાઈ લઈ લઈએ. મકાઈની સ્ટોરી તો કે અને મકાઈમાં ઓલું નાખ ને થોડું એમાં સોલ્ટ ને થોડી હળદર નાખું. ટેસ્ટ લાગશે. હમણાં મૂકી દઉં એટલે જ મેં ઈ બાઉલ લીધું તો ફટાફટ બોલ થઈ જાય. જોતી પાલે એટલું થઈ જાય ને મોર ધેન ઇનફ. હા થઈ રહેશે કેમ કે એક લેયર ઓલું આવશે ને એટલે બહુ સ્ટફિંગ નહીં જાય હજી કોબી આવશે ને અને બર્ન નહીં થાય પછી. તો એટલે ઊભી થઈ જાઉં છું. લાનો પછી હું છે ને મૂકી જ દઉં અને મને મશીન દઈ દે ને. મશીન જો ને રહ્યું પણ મશીન કરવા તારા અહીંયા આવવું પડશે. ક્યાં? અહીં બીજે પ્લગ જ નહીં. નહીં એ બાપરાનો વાયર ક્યાં? મળ્યું? પેલું જ પડ્યું હતું. ના ઈ જોડે ગયા હતા. કાલે રાત્રે અમારે લેટ થઈ 1 વાગે સુતા હતા અમે 1 વાગે કાલે. કેમ હું કર્યું? ફ્રેન્ડ લોકો આવ્યા હતા એટલે મંદિરેથી ડાયરેક્ટ. પછી પેલા એ પ્લગ તો નાખ્યો નથી. ઊભી રે એક આ તું મૂકતી જા માઇક્રોવેવમાં. ઈ પાછો વિડિયો નહીં લેતો ન કરો ચાલુ. માઇક્રોવેવ. બટેકા બફાઈ ગયા છે. હવે આ ફોલવા માટે આ મજૂરોને બેહાર દઈએ પણ આ પાણી ભરાઈ ગયું અને પેલા ખાલી કરી દઈએ. આય હાય બહુ ગરમ છે. પેલા પાણી થોડું કાઢી નાખીએ. પાછું પાણી ભરાઈ ગયું. અરે અહીંયા અંદર ખેંચી લે.
આખી અંદર આયા ખાલી અંદર આપડા વોકવે માં મૂક દે ને દરવાજો ખોલી હા પાછી ફ્રેન્ડ આવે છે ઓટવાથી ફ્રેન્ડ આવે તો બધો સામાન લઈને યા કોણ થઈ ગયા હોય હા તારો મસાલો બનાવી નાખ ને જીનર મિક્સ કરી દઉં બોલ હા કરી દે લાય. એટલે ભરી જ દઈએ મકાઈ ને ઓલી કરવાની છે. મકાઈ છેલ્લે રાખ ને ઓકે મેયો ને એવું બધું છે આ લોકો માટે એ મેયો આપો આ એનો મેયો પ્લાન્ટ બેસ્ડ આ એનો હશે ઓલો કયો જોતો એ આવ્યા એ આવ્યા પ્લાન્ટ બેઝ મેયો હતો તે તમારો હા, એ આવો આइए पधारिए आपका ही स्वागत है आई हेनी मासी ने બરાબર ચાક હું ગિફ્ટ આપું એને તો નીચે બેસી તઈ તારીઓનું સન્માન એ વાહ ખાલી ડબ્બામાં ભરી દેવાનું એટલે ન્યા જઈને ખાલી આ ગિફ્ટ આપ આમ જોજી ઉપર ઊભી રહે ઓલો મેયો જોહારે એ आइए पधारिए કુમારજી અનબોક્સિંગ કરો મને અનબોક્સિંગ નો કરાવી દીધી કે ભૂમિ જ કરશે હા વેરી કુમાર ખાવ કે કુમાર થોડો ટેસ્ટ અલગ છે લાસ્ટ ટાઈમ કરતા ચાખજો લાસ્ટ ટાઈમ આપણે ગળ્યું હતું નહીં થોડું ખાટો ગળ્યું આમાં ભૂમિ જો તો ગાર્લિક છે પણ હું બનાવવાનું સેન્ડવિચ પટકો કરાવો તમે તો ગેસ બેસ લઈને આવ્યો. હા તો આપણે ઓલામાં બનાવવાની છે નહીં રેડી જ છે એ કેમ ક્યાં દીધી? ખા કેમ દી? ખા પછી ખબર પડે આ નીકળી જાય તું ખાધા જ નથી? ખાધા અમે તો ગરમ ગરમ ખાધા હા ચાકા એ ક્યાડા આમાં તું વાત તો નો ફ્રેશ નો હશે ને તો એક એવો કાચા ખવાય તો નથી. ખબર નહીં એ આપણે ગ્રીસ નથી કર્યું ઈ એને આખું ગ્રીસ કર ઓફિસમાં ગયા એ લેતા હતા unboxing Washroom. કરું છું ને તમે. તને કરવાનું છે મારે ખાલી જોવાની એક્સાઇટમેન્ટ હતી હવે તું ખોલ એટલે કોંગ્રેચ્યુલેશન ભૂમિ મટીરિયલ જો ખોલ લે ચીઝ છે ચીઝ ખોલો. ચીઝ છે પણ આપણે લાવવાનું છે સ્લાઈસ છે સ્લાઈસ છે ત્યાં અને મોઝરેલા છે આપું હા તમે ના ખાય ને હા તો બધું નાખી દે મોઝરેલા અને ચીઝ સ્લાઈસ છે ને ઈ આપણે નવી લાવવાની છે થોડીક જ છે મારી પાસે કેરી ઉપર depend કરે. એટલે આ બધું નાખી દે અને આપણે નવી લેતા આવશું એ ખાવા ખાટી નથી guys. ના ભાવે ભૂમિ હું છે, ખાઓ friend ખાઓ. હમણાં કેટલા ખાસ આવ્યા છે ઈ ભાઈ. મજા આવી ભૂમા મને મજા આવે છે કરવાની. બાર કોણ તાર નીકળવાનું આપા Depend. બ્રેડ પછી આ પ્લાન્ટ બેઝ માયોનીઝ લાવજો હમ. તમારા હાટુ White કે એટલે ચીઝ ચીઝ white જ એટલે ઈ means કે non garlic વાળું. તમારો નો એમાં એટલે આ પ્લાન્ટ બેઝ એટલે આપણે vegan, ઓલો એક vegan લાવો. એકલી. હા કેમ વિશાલ, રક્ત જ થઈ ગઈ છે? cheese. આ કેમ જોશો? હમણાં દુખે છે અહીંયા મને હું ઓ નથી યા મને આપણું વેકેશન આપણું નો હું કીધું તું એટલે ચા ભાખરી લાવીશ તો વેકેશન આપણું કરી દો એ આવે ને.